રમતની રિવ્યુ મીટિંગમાં વિવિધ ટ્રેનરો દ્વારા પરફોર્મન્સ ઉજાગર કરવામાં આવ્યું। તાજેતરમાં માધાપર મુકામે સર્વોદય રમતગમત સંકુલ ખાતે રમતગમતની રિવ્યુ મીટિંગ કરવામાં આવી હતી, જેમાં કચ્છની કુલ 13 ઇન-સ્કૂલ શાળાઓના વિવિધ રમતો જેવી કે જુડો, એથ્લેટિક્સ, કબડ્ડી, કુસ્તી, હેન્ડબોલ, વોલીબોલ, આર્ચરી તેમજ ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલના ટ્રેનરોએ આ રિવ્યુ મીટિંગમાં ભાગ લીધો હતો। આ રિવ્યુ મીટિંગ પ્રતિ માસે ગોઠવવામાં આવે છે અને તમામ ટ્રેનરોએ પોતાની શાળામાં જે ટ્રેનિંગ આપે છે તેના વિડીયો રિવ્યૂ દ્વારા ડીવાયડીઓની હાજરીમાં બતાવવામાં આવે છે અને આ સાથે વર્ષ દરમિયાન બાળકોનું રમતમાં શું પરફોર્મન્સ રહ્યું તેની પણ વિગત આપવામાં આવે છે। બાઇટ સચિન વાગડિયા એથ્લેટિક્સ ટ્રેનર તેમજ બાઇટ જીજ્ઞા વેકરિયા કબડ્ડી ટ્રેનર। મારું નામ સચિનભાઈ વાગડિયા છે। હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઇન સ્કૂલ યોજનામાં માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલય ભુજ ખાતે એથ્લેટિક્સ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું। અમારે દર મહિને અહીંયા અમારા જે ટીએમ છે ભીમ સર અને ગોવિંદ સર અને મેડમ જ્યોતિ મેડમ દ્વારા રિવ્યુ મીટિંગ લેવામાં આવે છે। દર વખતે અલગ અલગ જગ્યાએ દર મહિને અમારી રિવ્યુ મીટિંગ હોય છે। ક્યારેક ગાંધીધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હોય છે અને ક્યારેક માધાપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હોય છે, જેમાં અમે મંથ દરમિયાન જે કામગીરી કરી છે એમનો રિપોર્ટ લે છે। અને મારી ગેમ એથ્લેટિક્સ છે, જેમાં મારું રિઝલ્ટ આ વર્ષે 50 જેટલા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ નંબર મેળવેલ છે અને અમારો મેન ઉદ્દેશ વાયટી ખેલાડીઓને અલગ તારવવાનો હોય છે। જે ખેલાડી અમે DLSS ખાતે મોકલતા હોઈએ છીએ, વાયટીમાં પણ અમારું રિઝલ્ટ ખૂબ સારું છે અને ભવિષ્યમાં પણ અમે બને તેટલા વધુ ખેલાડીઓ વાયટીમાં આપશું એવી ખાતરી આપીશ। આપને શું લાગે છે કે સરકારની આ જે યોજનાઓ છે એમાં જે રિઝલ્ટ મળે છે એના થકી બાળકોને ફાયદો થાય છે ખરો? હા, ખૂબ ફાયદો થશે, કારણ કે આ જે યોજના છે એ ગ્રાઉન્ડ લેવલ અને ગામડા લેવલ સુધીના ખેલાડીઓ મળે છે, જે ભવિષ્યમાં ખૂબ સારું રિઝલ્ટ આપશે અને જે સરકારશ્રીનો ઉદ્દેશ છે કે જે કોમનવેલ્થ અને આપણે ઓલિમ્પિક થવાની છે એમાં ભારતને પણ ઘણા મેડલો આ યોજનાથી મળી શકે એવું મને લાગે છે। મારું નામ વેકરિયા જીજ્ઞા છે। ઇન સ્કૂલ યોજના હેઠળ હું અત્યારે ફરજ બજાવું છું। જે મારી ગેમ કબડ્ડી છે, અત્યારે દર મહિને અમારી રિવ્યુ મીટિંગ થાય છે, જેમાં અમારા ટીએમ અને મેડમ સાથે હોય છે, મેડમ સાથે મીટિંગ થાય છે। કબડ્ડી અત્યારે પહેલા કચ્છમાં જે કબડ્ડીનું કાંઈ નહોતું, એના પહેલા ઇન સ્કૂલ યોજના પછી કબડ્ડી જે સેન્ટરો મળ્યા છે તે વધારે સદ્ધર બન્યા છે અને સારા છે। અત્યારે સારી રીતે કામ થાય છે, જે મેડમ અને સરનો સપોર્ટ છે। રમતગમત ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા હાલે 3 યોજનાઓ ચલાવવામાં આવી છે। ઇન સ્કૂલ યોજના, શાળામાં ટ્રેનર તેમજ DLSS ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ CEO સેન્ટ્રલ ઓફ એક્સલન્સી। આ યોજનાઓના પરિણામે આજે કચ્છ ઉપરાંત ગુજરાતભરમાં વિવિધ રમતોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવી અનેક મેડલો જીત્યા છે। કચ્છના રમત અધિકારી DSDO જ્યોતિ ઠાકુરે આવનાર ભવિષ્યમાં કચ્છના બાળકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે તેવી આશા સેવી છે। આમાં યોજનાઓને કારણે રાજ્યભરમાં જે રિવ્યુ મીટિંગો દ્વારા વ્યક્તિગત ધ્યાન આપીને જે બાળકોને રમતગમત ક્ષેત્રે તૈયાર કરવામાં આવી રહ્યા છે, તે ગુજરાતમાં થનારી 2036ની ઓલિમ્પિકની તૈયારીનો પાયો કહી શકાય। ज्योति ठाकुर, जिला रमत विकास अधिकारी कच्छ से। हमारे यहाँ हर महीने एक रिव्यू मीटिंग होती है ट्रेनर और कोचेस की। उसमें रिव्यू मीटिंग में हमारे ट्रेनर के द्वारा उनको पीपीटी के माध्यम से जो भी नई योजनाएं होती है उसको समझाया जाता है। पीपीटी के ही माध्यम से वो लोग अपने स्कूल्स में बच्चों को क्या ट्रेनिंग दे रहे हैं, किस परफॉर्मेंस दे रहे हैं, उसके हिसाब से वो अपने पीपीटी के माध्यम से वो हमें बता दें कि हमारा हर महीने ये हमारा प्रोग्राम है। इस हिसाब से वो अपनी पूरी ट्रेनिंग शेड्यूल लेकर आते हैं हमारे पास, जिससे हमें ये पता चलता है कि आने वाले समय में गुजरात में जो भी बड़े टूर्नामेंट हो रहे हैं, जैसे हमारा SGFI होता है, इसके बाद फिर हमारे जो खेलो इंडिया में जो बच्चे जाते हैं, तो उसकी तैयारी क्या हमें पता चलता है कि वो किस हिसाब से अपने बच्चों के लिए तैयारी कराते हैं। फिर गुजरात में अपना ओलंपिक होने वाला है, तो ओलंपिक की जो भी ग्रास रूट लेवल की जो भी तैयारियां हैं, तो ये ट्रेनर कोचेस किस हिसाब से तैयारियां कर रहे हैं वो पीपीटी के माध्यम से हमें हर महीने पता चलता है। और फिर हमें जो भी इंफॉर्मेशन यहाँ से हमारे टेक्निकल मैनेजर को देनी होती है वो उनको उस मीटिंग में फिर बताया जाता है। थैंक यू। कहीं ना कहीं आपको ऐसा लगता है मैडम कि ये जो प्रणाली है इससे कुछ फायदा होता है? जी बिल्कुल मैडम, क्योंकि क्या है कि ग्रास रूट लेवल से हमें बच्चे मिलते हैं
जो हमारे कोचेस ट्रेनर हैं, ट्रेनर मोस्टली जो स्कूल्स में हैं, तो स्कूल से बच्चे वो तैयार करके देते हैं, जिससे वो बच्चों को फिर हम आगे ट्रेनिंग के लिए, जैसे DLSS हो गया या फिर COE में उनका सिलेक्शन हो गया, कुछ अच्छे परफॉर्मेंस देते हैं तो फिर वो हमारे एकेडमीज में भी उनका सिलेक्शन होता है। तो मैडम जो भी गवर्नमेंट की जो भी स्कीम्स है, स्कीम से फायदा तो है, और आने वाले समय में कच्छ में और अच्छे रिजल्ट मिलेंगे, हम उम्मीद करते हैं हमारे कोचेस ट्रेनर से, और वो उस लेवल की तैयारी कर भी रहे हैं, मेहनत भी करा रहे हैं बच्चों को।